ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો 11 માસ પૂર્વે નોંધાયેલા અપહરણ અને પોસ્કો બળાત્કારના ગુનામાં આરોપી સહિત ગુનામાં મદદ કરનાર આરોપીના પિતા અને ભાઈને પણ કોર્ટે 20 વર્ષની સજા અને 33,000નો દંડનો હુકમ કર્યો છે। ત્રણેય આરોપીઓ સામે ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં જજ એચ.જી. વાઘેલાઓ સમક્ષ કેસ ચાલી જતા સરકારી વકીલ એચ.બી. ચૌહાણની દલીલો અને પુરાવાને ધ્યાનમાં રાખી ત્રણેય આરોપીને કોર્ટે 20 વર્ષની સજા અને 33,000નો દંડ ભરવા હુકમ કર્યો હતો। ડભોઈ કોર્ટે અત્યાર સુધીમાં પ્રથમ ચુકાદો આપ્યો, જેમાં આરોપી સહિત આરોપીઓને મદદ કરવા સંદર્ભે તમામ આરોપીઓને એકસરખી સજા ફટકારવામાં આવી છે, જ્યારે સમાજમાં દાખલો બેસે તેવો ચુકાદો કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે। આજથી 11 માસ પહેલાં ડભોઈ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ફરિયાદીની ભોગ બનનાર દીકરી ઉંમર વર્ષ 17 તથા 12 દિવસ નાનીને આરોપી અલ્તાફ લતીફ સૈયદ નાઓ લગ્નની લાલચ આપી પટાઈ ફોસલાવી ભગાડી લઈ ગયેલ અને તેઓના પિતા લતીફ ખાન અબ્દુલ રહેમાન સૈયદ તેમજ સરફરાજ ખાન લતીફ ખાન સૈયદ નાઓને મળતા તેઓએ ભોગ બનનાર તથા આરોપી અલ્તાફ નાઓને ભાડેથી મકાન અપાવેલ, જે મકાનમાં આરોપી અલ્તાફ નાઓએ ભોગ બનનાર સાથે અવારનવાર શારીરિક દુષ્કૃત્ય કરેલ, જે અંગેનો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી એચ.જી. વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતા તમામ આરોપીઓને તકસીરવાન ઠરાવી ભગાડી જવા સંબંધે 3 વર્ષની કેદ તેમજ ₹3,000 દંડ તેમજ અપહરણ કરવા બદલ 5 વર્ષની કેદ તેમજ 5,000 દંડ તેમજ ભોગ બનનાર સગીર બાળા ઉપર અવારનવાર બળાત્કાર કરવા સંબંધે 20 વર્ષની કેદ તેમજ ₹25,000 દંડ ભરવાનો હુકમ કરેલ છે। આમ સગીર બાળા ઉપર બળાત્કાર કરનાર તેમજ તેમાં આશરો આપનાર વ્યક્તિઓમાં ભય વ્યાપે તે પ્રમાણેનો ઉદાહરણરૂપ ચુકાદો નામદાર કોર્ટે આપેલ છે।